રામચંદ્ર ભગવાન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના ગણિયામાં તુલસી નવન મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રી રાધે હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું 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 હું તો આઠે સમો કેરી ઝાંખી રે કરું હું તો આઠે મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધરું જીવન સફળ કરું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રી રાધે હું તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધુ મેં તો ભક્તિ માર્ગ તેરો સંગ રે સાધો ઓ મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધુ મેં તો ભક્તિ માર્ગ તેરો સંગ રે સાધો મને ધોળ કીર્તનમાં રંગ રે લાગ્યો મને ધોળ એ મને લાલાની લાલી કેરો રંગ રે લાગ્યો હીરનો હાથ લાગ્યો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારો નાથ તેડાવે એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી 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 બોલો બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી 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 બોલો 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 નાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી એ મારા મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી એ મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે એ મારા તનલાયા ગણિયામાં તુલસી નાવન મારા પ્રાણ જીવન એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ યમુનાજી મહાપ્રભુ બોલો દ્વારિકાધીશ કી જય. તું વિશ્વભરન પોષણ કરજોરી તાકર નામ ભરત યશો. ગુરુ વશિષ્ઠ મહારાણી કૈકેયીની ગોદમાં જે બાળક રમે એના મસ્તક ઉપર હાથ મૂકીને કહે, એ અવધેશ, આ દીકરાનું નામ ભરત રાખું છું. કોઈ વ્યક્તિ રામ રામનું સુમિરન કરે તો એને 100 સુખ મળે, પણ કોઈ માણસ ભરત ભરત એ નામનો જપ કરે તો આખા વિશ્વનું ભરપોષણ થશે. આ સૂત્ર કોણ સ્વીકારે? પણ માનસ કહે કે ભરત એ વિષ્ણુ ભગવાનનો આંશિક અવતાર છે અને વિષ્ણુ ભગવાનનું કામ છે જગતનું ભરપોષણ કરવું. શ્રી ભરત ભરત છે સાહેબ. એ વચ્ચે પણ આપણે કહ્યું કે જેની સાધના પણ રામ છે અને જેનું સાધ્ય પણ રામ છે, ઈ ભરત. સાધના પણ રામ, સાધ્ય પણ રામ. રામચરિત્ર માનસમાં ભરત સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોન ભરત જન્મ પૂર. ભરત ચરિત્ર કરીને એમ તુલસી જય સાદર સુનહિ જ ગાવહી. ભરત ભરત છે સાહેબ. અદ્ભુત પ્રેમ મૂર્તિ કોઈ જો રામચરિત્ર માનસમાં હોય તો એ શ્રી ભરત છે. અદ્ભુત ભરત પુરુષ છે. તો 3 ભરત પણ થયા. મેં હમણાં આપને કહ્યું 3 ભરત થયા છે. માનસના શ્રી ભરત, ભાગવતજીના જડ ભરત અને દુષ્યંત પુત્ર શ્રી ભરત, 3 ભરત થયા છે. એમાંથી રામચરિત્ર માનસના ભરત, આમ તો 3 ભરત મહાન છે, 3 ભરત મહાન છે. પણ ભાગવતજીના ભરત તમે લો તો ભાગવતજીમાં એવી કથા છે કે શ્રી ભરતે ઈશ્વરને મેળવવા માટે બધી વસ્તુનો ત્યાગ કર્યો.
એનું રાજ્ય હતું, એનો ત્યાગ કર્યો, એના સંતાનોનો ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો, બધો જ ત્યાગ કરી અને શ્રી ભરત ભાગવતજીમાં હરિને પામવા માટે ગંડકી નદીને કિનારે ગયા. શ્રી ભરત ભાગવતજીમાં એકવાર સંધ્યાનું ટાણું, શ્રી ભરત સંધ્યા વંદન કરે, એમાં એક અણકી પાણી પીવા આવી અને એ અણકી ગર્ભવતી હતી. એમાં સિંહે ત્રાડ નાખી અને અણકી એકદમ કૂદકો મારવા ગઈ અને એ સમયે એના હરણનો બચ્ચાનો પ્રસવ થયો, હરણ બાળનો પ્રસવ થયો. અણકી પડી ગઈ, મૃત્યુ પામી. નાનું એવું હરણ બાળ. શ્રી ભરતજીનું ધ્યાન ગયું તો એ ભરત એકદમ નજીક જઈ અને હરણ બાળને લઈ લીધું અને પછી પોતાની કુટિયાએ હરણ બાળને ભરતજી લાવ્યા. અને પછી તો એટલો બધો હરણ બાળને રાખે છે કે પોતાની સાથે સુડાવે, સારો ચરવા લઈ જાય, સ્નાન કરાવે, સાફસૂફ બધું જ વ્યવસ્થિત શ્રી ભરત હરણ બાળનું ધ્યાન રાખે છે. ક્યારેક હરણ બાળ ન જુએ તો ભરત એકદમ બોલે છે, હરણ ક્યાં, હરણ ક્યાં, હરણ ક્યાં. સાહેબ, જે માણસ હરી હરી કરવા આવ્યો હતો એ બંધ થયું અને હરણ હરણ શરૂ થયું. પછી તો ઈશ્વરને પામવા આવેલો આ ભરતજી, પછી તો એ હરિનું નામ બંધ થયું. બસ પૂરા દિન હરણ ક્યાં છે, હરણ ક્યાં છે, હરણ શું કરે, એને કઈ ખાધું પીધું, પાણી પાવા લઈ જવું, બધું જ આખો દિવસ શ્રી ભરત એના કામમાં જ રહ્યું. ધીમે ધીમે હરણ મોટું થયું, ભરતજીનો સમય પણ પૂરો થવાયો, સમય પૂરો થવાયો. ભગવાનના દૂતો લેવા માટે આવ્યા ભરતજીને. ભરતજી વિચાર કરે કે મારું મૃત્યુ થયા પછી આનું શું? અને શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે મારું ને તમારું મૃત્યુ થાય અને છેલ્લો વિચાર એ આપણો પહેલો વિચાર કરે, છેલ્લો વિચાર. શ્રી ભરત વિચાર કરે કે હરણ બાળનું શું મારા મૃત્યુ પછી? એવો વિચાર કરતા કરતા શ્રી ભરતજીનું મૃત્યુ થયું. અને એ જ ભરતનો બીજો જન્મ હરણના બચ્ચા તરીકે થયો. હરણ થયા ભરત, હરણ થયા. પછી એને ખબર પડી, ઓ મેં કેટલી ભૂલ કરી. મારી સંપત્તિને છોડી, મારું રાજ્ય છોડ્યું, મારું પરિવાર છોડ્યો, સંસાર છોડ્યો, હરિને પામવા, હરિને મેળવવા, પણ હરણ બાળમાં ફસાયો અને અંતે હરી તો ન મળ્યો પણ હરણનું શરીર મળી ગયું. હરણનું શરીર મળી ગયું. પછી તો બહુ પછતાય છે ભરતજી. પછી તો જ્યાં જ્યાં કથાઓ થતી હોય, ભગવાન મહાદેવનું શિવાલય હોય, એની સામે જોઈને દર્શન કરે છે. અને પછી ભાગવતજીમાં કથા કે રાહુગણને એ દીક્ષિત થયા અને દીક્ષા આપી, પણ ભરત પોતાનું જીવતર સફળ કર્યું. જેનું નામ હતું જડ ભરત સાહેબ. ઈશ્વરની ગતિ, એની માયા બહુ જ કઠિન સાહેબ. અને ભાગવત મહાન છે સાહેબ. ભાગવત છે સાહેબ. અદભુત શાસ્ત્ર સાહેબ. અદભુત શાસ્ત્ર ભાગવત છે. આમ તો ભાગવતજીમાં કોઈ ક્ષમાશીલ કોઈ પાત્ર હોય તો એ છે દ્રૌપદી. દ્રૌપદી સમાન આ જગતમાં કોઈ ક્ષમા આપવાળું વ્યક્તિત્વ નથી સાહેબ. અદભુત દ્રૌપદી છે સાહેબ. જેનો જન્મ અગ્નિમાંથી થયો, દ્રૌપદીનો જન્મ અગ્નિમાંથી થયો સાહેબ, અને હિમાલયમાં હમાણી સાહેબ. એવી કથા છે સાહેબ કે જ્યારે કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ પૂરું થાય અને અશ્વસ્થામાને કબુદ્ધિ સૂજે, અશ્વસ્થામા
પછી વચન. એકવાર દ્રૌપદીના 5 યુવાન દીકરા કુટિયામાં સૂતા છે, પાંડવો પણ સૂતા છે, મધ્યરાત્રિનો સમય છે અને અસ્વસ્થામાં 5 પાંડવોને મારવા માટે આવે છે. ભગવાન કૃષ્ણને ખબર પડી એટલે ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ દ્રૌપદીને લઈ સમુદ્રને કિનારે આવે છે. ભગવાન કૃષ્ણ પાંડવોને જેમ કેમ પાંડવો કરતા. કૃષ્ણ કીધું કે ભાઈ મધ્યરાત્રિ થઈ છે, રથ ઉપર બેસી જાઓ, તો પાંડવો ક્યારે પણ ભગવાનને પૂછ્યું નથી કેમ, નીકળી ગયા છે. દ્રૌપદીના 5 દીકરા સૂતા છે, અસ્વસ્થામાં આવે છે. એને એમ કે 5 પાંડવો છે અને દ્રૌપદીના 5 દીકરાને 5 પાંડવો માની અને અસ્વસ્થામાં એ બધાની હત્યા કરી, બધાને મારી નાખી. પાછે 5 દીકરાનો વધ કર્યો. અસ્વસ્થામાં ભાગ્યો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ દ્રૌપદીને લઈને પાછા આવે છે. દ્રૌપદી કુટિયામાં પ્રવેશ કરે ત્યાં તો ઘરથી લોહીથી ઘર ભર્યું છે. 5 દીકરાની હત્યા થઈ છે. દ્રૌપદી આક્રંદ કરે છે. અર્જુન, ધર્મરાજ, ભીમ, નકુલ, સહદેવ બધા જ છે. ભગવાન કૃષ્ણ પણ ઉભા છે. પછી અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે હે દ્રૌપદી, જેને 5 દીકરાની હત્યા કરી હશે એને સવારનો સૂર્ય અસ્ત ન પામે એ પહેલા તારા પગમાં ઘા કર. અર્જુનની પ્રતિજ્ઞા. પણ ખબર નહીં કૃષ્ણ કઈ બોલતા નથી. નહીતર દ્રૌપદી સહેજ ઉદાસ હોય ને તો પણ કૃષ્ણ તુરંત પૂછે કે બેન શું થયું? આજ દ્વારકાધીશ બોલતા નથી. અને પછી તો રથ લઈ ભગવાન કૃષ્ણ અર્જુન નીકળી જાય છે અને અસ્વસ્થામાને બંદીવાન કરી અર્જુન દ્રૌપદીના પગમાં ઘા કરે છે. લે દ્રૌપદી, આપણા 5 દીકરાનો હત્યારો આ લે. સાહેબ, મને કહેવા દો. દ્રૌપદી રુદન કરતી કરતી આમ જોયું ત્યાં તો અસ્વસ્થા. અને દ્રૌપદી બોલી છે કે મહારાજ, એને નહીં મારતા. કેમ? બોલે આપણા ગુરુ દ્રોણ, આપણા ગુરુ એનો દીકરો છે અને વિશેષમાં બ્રાહ્મણનો દીકરો છે. મહારાજ, મારા પુત્રના વિયોગમાં હું તડપું એ બરાબર, પણ ગુરુ માતાને એ દુઃખ હું આપવા નથી ઈચ્છતી. એને નહીં મારતા. હજુ 5 દીકરાના શબો ઘરમાં પડ્યા છે. અગ્નિ સંસ્કાર પણ થયો નથી. અને દ્રૌપદી એમ બોલે છે, મહારાજ, એને જવા દો, એને નહીં મારતા. આ દ્રૌપદીની ક્ષમા છે. આ દ્રૌપદીની ક્ષમા. પછી તો ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, એના મસ્તક ઉપર મણી છે, એ લઈ એને અપમાનિત કરીને જવા દો. પછી મણી કાઢવામાં આવ્યો અને અસ્વસ્થામાને ત્યાંથી જવા દે. સાહેબ, પણ અસ્વસ્થામાનું વેર શમ્યું નહીં, વધ્યું. નહીતર કોઈ બીજો વ્યક્તિ હતો ને વેર શમી જાત કે મને જીવતો જવા દીધો છે, પણ આ માણસનું વેર વધ્યું છે. અને ત્યારે પાંડવ કુળનું એક છેલ્લું બાળક ઓત્રાના ઉદરમાં હતું. અર્જુન દીકરો, એનો દીકરો અભિમન્યુ અને એના ધર્મપત્ની ઓત્રા, અને એના ઉદરમાં પાંડવોનું છેલ્લું બાળક.
અને અસ્વસ્થામાં એને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને ગર્ભ મળ્યો હળગવા. ઓતરાને ખબર કે જ્યારે જ્યારે વિપત્તિ આવતી ત્યારે અમારી કુંતામાં ભગવાન કૃષ્ણનું સુમિરન કરતી. અને પછી ઓતરા કૃષ્ણને યાદ કરે અને ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડી ઉદરમાં ગર્ભની રક્ષા કરી. સમય જતા એ બાળકનો જન્મ થયો. એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું છે. મારું કહેવાનો આશય, દ્રૌપદી જેવી કોઈ ક્ષમાશીલ વ્યક્તિ નથી. કેટલી ક્ષમા, કેટલી ક્ષમા. ભાગવત સાહેબ અદ્ભુત શાસ્ત્ર ભાગવત છે સાહેબ. અને ભાગવત એ પરમહંસોની કથા છે. ભાગવતની કથા એ મનોરંજનની કથા નથી, મન મંથનની કથા છે. આ ભાગવત શાસ્ત્ર છે. એવી કથા સાહેબ છે કે એકવાર વેદ વ્યાસ ભગવાન બેઠા છે અને નારદજી ત્યાં ગયા તો વ્યાસ બહુ જ ઉદાસ હતા. તો શ્રી નારદજી એને પૂછ્યું, તમે તો સ્વયં નારાયણના અવતાર છો અને તમે ઉદાસ કેમ? ત્યારે વ્યાસ કહે છે, નારદજી મને શાંતિ નથી. આ પ્રશ્ન વ્યાસનો નથી, આપણા બધાનો છે. જેણે પુરાણો લખ્યા છે, જેને શાસ્ત્રો લખ્યા છે, જેને વેદો લખ્યા છે, એ પુરુષ એમ બોલે છે. નારાયણનો અવતાર વ્યાસ બોલે કે મારી પાસે બધું જ છે પણ શાંતિ નથી. અત્યારના સંદર્ભમાં એટલું જ કહી શકાય કે આપણા બધા ઉપર ભગવાનની બધી જ કૃપા છે પણ શાંતિ નથી. આ પ્રશ્ન વ્યાસે આટલા વર્ષો પહેલા કર્યો. પ્રશ્ન આપણા બધાનો સાહેબ છે, શાંતિ નથી સાહેબ. બાકી બધી જ કૃપા છે સાહેબ, શાંતિ નથી. તો પછી શ્રી નારદજી કહે છે કે તમારે શાંતિ જોતી હોય તો ભાગવતજીની રચના કરો. વ્યાસ કહ્યું કે મેં વેદોની રચના કરી છે, એમાં ભાગવત તો છે. તમારા કહેવા પ્રમાણે ભાગવત જો મને શાંતિ આપનારું થતું હોય તો મેં વેદો રચ્યા, એમાં ભાગવત છે તો મને શાંતિ મળવી જોઈએ. બોલે એમ નહીં. તો બોલે દૂધ હોય ને, દૂધ એમાં ઘી છે, બધાને સ્વીકારવું પડે, પણ એ ઘી મને તમને દેખાતું નથી. નહીતર ઘીની ઉત્પત્તિ દૂધ. દૂધમાંથી ઘીને બહાર કાઢવું હોય તો દૂધમાં છાશ નાખી મેળવવું પડે, એનું દહીં બને, એનું મંથન કરવું પડે, એમાંથી માખણ બહાર કાઢવું પડે, એને અગ્નિ ઉપર ચૂલા ઉપર ચડાવવું પડે અને પછી એમાંથી ઘી નીકળે. નહીતર ઘીની ઉત્પત્તિ દૂધ છે. મંદિરોમાં દીવા કરવા હોય તો 2 મણ દૂધમાં તમે દીવો કરો તો દીવો નહીં થાય, 2 ટીપા ઘી નાખો તો દીવો થાય. નહીતર ઘીની ઉત્પત્તિ દૂધ છે, પણ એ દૂધ એ ઘીની ઉત્પત્તિ દૂધ છે, પણ દૂધમાં આપણે ઘીને જોઈ શકતા નથી. એમ વેદોમાં ભાગવત છે. નારદજી કહે પણ જેમ મંથન કરી અને વેદોમાંથી તમે ભાગવતને બહાર કાઢી લો તો શાંતિ. અને પછી વ્યાસે એ કર્યું, વેદોમાંથી ભાગવતને બહાર લઈ લીધું. વળી પાછા નારદજી ગયા, પૂછ્યું કેમ? તો કે હજુ શાંતિ નથી. કેમ? બોલે ભાગવતજીની મેં રચના તો કરી, પણ હવે આ ભાગવતજીની કથા ઘટ ઘટ સુધી કોણ લઈ જાય? લોકોને કોણ સંભળાવશે? અને ત્યારે નારદજી કહે છે તમે ભગવાન મહાદેવ શિવનું સુમિરન કરો અને શંકર જો પુત્ર બનીને તમારે ત્યાં આવે તો ભાગવતજીની કથા ઘટ ઘટ સુધી પહોંચાડે. અને પછી વ્યાસે મહાદેવની સ્તુતિ કરી અને ભગવાન શિવ ત્યાર થયા.
નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે ભગવાન શિવ પ્રગટ થયા છે. વ્યાસ માંગો શું આપું? અને વ્યાસજીએ માંગણી કરી, આ પુત્ર બની મારે ઘેર આવો. મહાદેવે આશીર્વાદ આપ્યા સાહેબ. અને વેદવ્યાસ ભગવાનના ધર્મપત્ની વટિકા અને એના ઉદરમાં ભગવાન શિવે તેજ પધરાયું છે. ભાગવતજીની સાહેબ કથા છે કે 12 વર્ષ સુધી જન્મ ન થયો. 12 વર્ષ. અને છેલ્લે વ્યાસને કહેવું પડ્યું કે પુત્ર જન્મ ધારણ કરો, નહીતર હમણાં જ તમારી માં મૃત્યુ પામશે. અને ઉદરમાંથી જવાબ આવે કે મને અંદર ભાગવત કથા સાંભળવા. જે વ્યાસ જે વટિકાને કથા કહેતા અને ભગવાન અંદર સાંભળતા કરતા. પછી વ્યાસે કહ્યું કે નહીં, જન્મ ધારણ કરવો પડશે. અને પછી ત્યાર થાય સાહેબ. જન્મ લેવા માટે પણ એક શરત બતાવી કે જન્મ લઉં પણ મને જગતની માયા ન વ્યાપે તો જન્મ લો. સંસારની માયા ન વ્યાપે તો જન્મ લો. વ્યાસ કહે, હું તમને વચન આપું છું કે માયા તમને નહીં વ્યાપશે. અંદરથી જવાબ આવે કે તમે બોલો એમ નહીં, ભગવાન કૃષ્ણ આવીને બોલે તો. અને પછી ભગવાન દ્વારકાધીશ પધારે. ભગવાન કૃષ્ણ કહે કે તમે જન્મ લો, તમને મારી માયા નહીં વ્યાપે.
અને ત્યારે આટલા વર્ષો પછી સાહેબ જન્મ ધારણ કર્યો, એનું નામ સુખદેવજી પાડવામાં આવ્યું. સુખદેવજી સ્વયં શંકરાવતાર છે. આ કથા કોની દેન છે? કથા ભગવાન શિવની દેન છે. મહાદેવ ન હોય સાહેબ તો કથા કોણ આપે સાહેબ? રામચરિત્ર માનસની કથા કોણે કરી? રચી મહેશ નિજ માનસ રાખા. ભગવાન મહાદેવ શિવનો પ્રસાદ છે. રામાયણ એ ભગવાન શંકરનો પ્રસાદ છે. ભાગવત પણ ભગવાન શિવની કૃપાથી જ મળ્યું છે. એ પણ મહાદેવનો પ્રસાદ છે. સુખદેવજીનો જન્મ થયો અને સાહેબ જન્મતા વેત આ બાળક જંગલમાં દોડવા, વ્યાસ પાછળ દોડ્યા છે કે હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર. સુખદેવજી પાછા નથી બોલતા. ભાગવતજીમાં એવી પણ કથા છે કે એકવાર જ્યારે સુખદેવજી યુવાન બને અને રસ્તા ઉપર જાય છે, ત્યાં એક સરોવર આવે છે અને ત્યાં અનેક સ્ત્રીઓ સ્નાન કરે છે. તો સુખદેવજી આમનામ નીકળી જાય છે અને બધી સ્ત્રીઓ સ્નાન કરતી રહી. પાછળ વ્યાસ હતા તો બધી બહેનો વસ્ત્રો પહેરી લેતા. વ્યાસે પ્રશ્ન કર્યો કે હું તમારો પિતા સમાન છું, હમણાં જ મારો યુવાન દીકરો ગયો તો તમે વસ્ત્ર ધારણ ન કર્યા, મને જોઈ વસ્ત્રો કેમ? બેનોએ જવાબ આપ્યો કે આપ અમારા પિતા સમાન જ છો, પણ તમને ખબર છે કોને સ્ત્રી કહેવાય, કોને પુરુષ કહેવાય, પણ તમારા પુત્ર સુખદેવજીને એનું ભાન નથી કે કોને સ્ત્રી કહેવી અને કોને પુરુષ. આ સુખદેવ સાહેબ, આ સુખદેવજી જેને સંસારનું ભાન નથી, સંસારનું કોઈ જ્ઞાન નથી, એ સુખદેવ. પછી તો સુખદેવજી નીકળી ગયા છે. વ્યાસ એના શિષ્યોને મોકલે કે તમે જાઓ અને ભાગવતજીના 2 શ્લોકો આપ્યા વ્યાસે કે આ 2 શ્લોકનું પઠન કરો એટલે સુખદેવજી પાછો આવશે. બ્રહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભદ્રવાસ કનકમ કપિશમ વ્યજંતી સ્માલામ રનધાન વેણો રધર સુદ્યા પૂર્યન ગોપ વૃંદે વૃંદારણ્યમ સૌપદ રમણમ પ્રાવિશદ્રમ ગીત કીર્તિ. આ 2 શ્લોકો આપ્યા. તમે ગાઓ એટલે મને ભરોસો છે કે સુખદેવજી પાછો આવશે. અને સુખદેવજી જંગલમાં ગયા છે. સંધ્યાનું ટાણું એકવાર હતું. સુખદેવજીને સમાધિમાં બેસવાની તૈયારી. સુખદેવજી સમાધિમાં બેસવા જાય છે અને એમાં વ્યાસના શિષ્યોએ ભાગવતનો શ્લોકનું ગાયન કર્યું છે. બંસીનો સૂર સંભળાય કનૈયો મારો એની બંસરીનો સૂર સંભળાય મોહન મારો આવે છે. જ્યાં આ શબ્દ સુખદેવજીના કાને પડ્યા, ભાગવતજીમાં કહ્યું છે, સુખદેવજી આમ જોવા લાગ્યા છે કે આ શ્લોક તો જ્યારે માના ઉદરમાં હતો તે ત્યારે સાંભળ્યા છે. આ શ્લોક લાવ્યું કોણ? જાણે એવું લાગે કે ભગવાન કૃષ્ણ આવ્યા હોય. સાહેબ ભાગવતના એક એક શ્લોકમાં ભગવાન કૃષ્ણ છે, એક એક શ્લોકમાં. જ્યારે પ્રભાત ક્ષેત્રમાં જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે સદાગમન જવાની તૈયારી કરે અને ઉદ્ધવ જ્યારે કૃષ્ણને પૂછે કે તમે સદાગમન જાઓ પણ પછી તમે ક્યાં હશો, ત્યારે કૃષ્ણ કહે ઉદ્ધવ
હું સદાગમન જાઉં, પછી જ્યાં ભાગવત હશે ત્યાં હું આવીશ. ભાગવતજીનો સદગ્રંથ હશે, ભગવાન કૃષ્ણ સ્વયં બોલે છે, ત્યાં હું નિવાસ કરીશ, ત્યાં હું આવીશ. જ્યાં ભાગવત હશે ત્યાં હું આવીશ. એની બંસીનો સુર સંભળાય, મોહન મારો આવે છે. એની બંસરીનો સૂર સંભળાય, મોહન મારો આવે છે. આંખ બંધ હોય અને સમાધિ લાગે, પણ ભાગવતીના શ્લોકો સાંભળ્યા પછી સુખદેવજીની આંખ ખુલ્લી છે અને સુખદેવજીને સમાધિ લાગી છે. હા, અરે જેના ઝીણા ઝીણા નુપુર સંભળાય, મોહન મારો આવે છે. જેના ઝીણા ઝીણા નુપુર સંભળાય, મોહન મારો આવે છે. એ ગોપી જળ રે ભરવાને વેલી જાય, એ વાગે છે રોડી વાસળી. એ ગોપી જળ રે ભરવાને વેલી જાય, વાગે છે રૂડી વાસળી.
આ શ્લોક સુખદેવજી સાંભળે પછી સુખદેવજી જે શ્લોક વ્યાસના શિષ્યો ગાતા એની પાસે ગયા અને પૂછવા લાગ્યા, આ શ્લોક તમને કોણે આપ્યા? ત્યારે શિષ્યોએ જવાબ આપ્યા કે આવા એક નહીં 24,000 શ્લોકો છે તમારા પિતા પાસે. પછી શ્લોકનું ગાયન કરતા કરતા શિષ્યો વ્યાસાશ્રમમાં આવ્યા. સુખદેવજી પાછળ આવ્યા સાહેબ. વ્યાસની પાસે સુખદેવજી આવ્યા અને પછી વેદ વ્યાસે સુખદેવજીને ભાગવત ભણાવ્યું છે. સુખદેવજી પુત્ર પણ છે અને પાત્ર પણ છે. બાકી ગુરુ દ્રોણ જ્યારે બધાને વિદ્યા જ્યારે ભણાવતા ત્યારે એને બધી વિદ્યા અર્જુનને ભણાવી, બધી વિદ્યા એને અશ્વસ્થામાને ન ભણાવી ગુરુ દ્રોણે. અને ત્યારે ગુરુ માતે વિરોધ પણ કર્યો કે મહારાજ અર્જુન આપણો દીકરો નથી, તમે બધી વિદ્યા એને ન ભણાવો, આપણો દીકરો અશ્વસ્થામા છે, આપ બધી વિદ્યા એને ભણાવો. ત્યારે ગુરુ દ્રોણ બોલ્યા છે કે અશ્વસ્થામા પુત્ર છે પણ પાત્ર નથી, બધી વિદ્યા કેમ ભણાવવી? અને એટલે ગુરુ દ્રોણ એ મહાભારતની બધી જ વિદ્યા એને અર્જુનને ભણાવી, કારણ કે અર્જુન પુત્ર નથી પણ પાત્ર હતો. અને ભગવાન વેદ વ્યાસે ભાગવતજીની કથા સુખદેવજીને ભણાવી, કારણ કે સુખદેવજી પુત્ર પણ છે અને પાત્ર પણ છે. ઘણી વાર પુત્ર હોય ને પાત્રતા ન હોય તો વડીલો એને બધો વહીવટ નથી આપતા. ભલે દીકરો હોય સાહેબ, પણ જો એનામાં પાત્રતા ન હોય તો એને ઘરનો વહીવટ વડીલો આપે નહીં સાહેબ. તો આમ તો ભાગવતજીમાં જે વાંસળી આવી સાહેબ, વાંસળી સમાજની અને જગતની જેને વાસના ગમે ને બાપુ એને વાંસળી નો ગમે. આ બે એક કાર્ય ન હોય સાહેબ. જેને કૃષ્ણની વાંસળી ગમે એને વાસના નો ગમતી હોય, અને જેને વાસના ગમે એને ભગવાન કૃષ્ણની વાંસળી નો ગમે. બે એક સાથે નો ગમે. વાસના ગમે એને કૃષ્ણની વાંસળી નહીં ગમે, અને કૃષ્ણની વાંસળી ગમશે એને જગતની વાસના નહીં ગમે. અદ્ભુત પ્રેમ, અદ્ભુત પ્રેમ છે. તો બાપ ત્રણ જે ભરત થયા છે માનસમાં, એક ભરત રામના ભાઈ ભરત, એક ભાગવતજીના જડ ભરત અને એક દુષ્યંત પુત્ર ભરત. તો ગુરુ વશિષ્ઠ કહે છે અવધેશ આ દીકરાનું નામ ભરત રાખવું છે. ક્રમમાં વારો લક્ષ્મણજીનો આવે, પણ માં સુમિત્રાએ નાનો દીકરો કૈકેયીની ગોદમાં આપ્યો એટલે ગુરુ વશિષ્ઠ એના માથા ઉપર હાથ મૂકી અને બોલે છે, જાગે સુમિરન તેરી પુનાસ, જાગે સુમિરન તેરી પુનાસ, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશ, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશ, જાકે સુમિરન તેરી પુનાસ, જાકે સુમિરન તેરી પુનાસ. આ દીકરાનું નામ હું શત્રુઘ્ન રાખું છું. અનસભાએ જય જયકાર કર્યો. બોલીએ શત્રુઘ્ન લાલજી મહારાજ કી જય. કોઈ રામનું સુમિરન કરે એને વિશ્રામ મળશે, કોઈ ભરતનું સુમિરન કરે તો આખા વિશ્વ જગતનું ભરપોષણ થશે, અને કોઈ શત્રુઘ્નનું સુમિરન કરે તો એના વેરી જે હશે એ નષ્ટ થશે. કોણ વેરી? આપણી ભીતર લોભ રૂપી જે વેરી બેઠો છે. શત્રુઘ્ન મહારાજનું સ્મરણ કરવાથી એ લોભ રૂપી વેરી નષ્ટ થશે. અને શત્રુઘ્ન મહારાજને ગોસ્વામીજી કીધું કે સુરવીર છે સાહેબ. એટલે રામચરિત્ર માનસમાં વધારે કોઈ મૌન હોય તો એ શત્રુઘ્ન મહારાજ. બહુ જ મૌન. તમે જુઓ માનસ
વધારે પડતું આ માણસ કે બોલ્યો જ નથી. વધારે વધારે મૌન શત્રુઘ્ન છે, પણ ગોસ્વામીજી કહે કે સુરવીર છે. કારણ કે લોભને મારે એ સુરવીર હોય છે. રામચરિત્ર માનસમાં લોભ કોણ છે? લોભ મંથરા છે. અને મંથરા ઉપર કોઈએ જો પ્રહાર કર્યો હોય તો એ શત્રુઘ્ન છે. લોભને મારે એ સાચું સુરવીર છે. એટલે ગોસ્વામીજી કહે કે શત્રુઘ્ન એ સુરવીર છે. અથવા તો શત્રુઘ્ન મહારાજનું કોઈ સુમિરન કરે તો એનો લોભ રૂપી વેરી એનો નષ્ટ થશે. આમ કહી અનગુરુ વશિષ્ઠજી છેલ્લે સુમિત્રાનો જે દીકરો ખોળામાં રમે એના માથા ઉપર હાથ મૂકી વશિષ્ઠ કહે છે, લક્ષ્મણ ધામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તે રાખવું, લક્ષ્મણ નામ ઉદાર. આનું નામ લક્ષ્મણ રાખું છું. સભાએ જય જયકાર કર્યો છે. બોલે લક્ષ્મણલાલજી મહારાજ કી જય. લક્ષ્મણનું કોઈ સુમિરન કરે તો એના જીવનમાં ઉદારતા આવશે, શીતલતા આવશે. લક્ષ્મણ બહુ જ ઉગ્ર છે, પણ એના જીવનમાં બહુ શીતલતા છે. 14 વર્ષમાં એક પણ રાત્રિ એવી ન હોય કે લક્ષ્મણની આંખમાં આંસુ ન હોય. આટલું શીતલ પાત્ર લક્ષ્મણ છે. જ્યારે અવધિ પૂરી થઈ ને 14 વર્ષની પછી અયોધ્યા બધા આવ્યા અને એકવાર રામ અને લક્ષ્મણ બંને ભાઈ અટારી ઉપર બેઠા અને એમાં ભગવાન રામ લક્ષ્મણને પ્રશ્ન કર્યો કે લખન એક વાત કહું. શું? કે લંકાના રણ મેદાનમાં તને મેઘનાથે બાણ માર્યું અને તું મૂર્છિત હતો, તો તને મેઘનાથનું બાણ કેમ વાગ્યું? રામે પ્રશ્ન કર્યો. લક્ષ્મણ કહે કે પ્રભુ મને મેઘનાથે બાણ માર્યું જ નથી. અરે તું ન માનતો નથી, પણ તું મૂર્છિત હતો. હનુમાનજી ઔષધિ લેવા ગયા, એના ટીપા તને પાવામાં આવ્યા, તું મારા ખોળામાં સૂતો હતો, હું રુદન કરતો હતો. બોલે પ્રભુ મને હું મૂર્છિત હતો જ નહીં અને મને મેઘનાથનું બાણ વાગ્યું જ નથી. ત્યારે ભગવાન બહુ જ મળ્યા તર્ક વિતર્ક કરીને કહેવા કે તો આમ હતું, તો આમ હતું. ત્યારે છેલ્લે લક્ષ્મણ ભગવાનને પૂછે તો પછી હું મૂર્છિત હતો માનો, તો પછી હું શું કરતો, તમે શું કરતા? બોલે તું મારા ખોળામાં સૂતો હતો અને તમે? બોલે હું રુદન કરતો, હું રડતો હતો. લક્ષ્મણ કહે પ્રભુ મેઘનાથનું બાણ મને નહોતું વાગ્યું, તમને વાગ્યું. કારણ કે રોવે કોણ? વાગે ઈ રોવે. તમે રોતા હતા ને, હું તો સૂતો હતો. માટે પ્રભુ મેઘનાથે બાણ તમને માર્યો, તમે રુદન કરતા હતા, હું તો તમારા ખોળામાં છું. સાહેબ, જેને રામનો આશ્રય હોય એનો જગતમાં કોઈ વાળ વાકો ન કરી શકે. સાહેબ, જેને ભગવાનનો આશ્રય હોય, સાહેબ, જેને હરિનો આશ્રય હોય એનો વાળ વાકો ન થાય. સાહેબ, રામ રામ છે, અદ્ભુત. સાહેબ, ભગવાન રામે એના જીવનમાં ક્યારે સાહેબ ક્રોધ નથી કર્યો. આખા માનસ તમે લઈ લો, સાથે 7 કાંડ તમે લો, રામે ક્યારે ક્રોધ નથી કર્યો. લંકાના રણ મેદાનમાં જ્યારે યુદ્ધ સાહેબ ચાલે અને જ્યારે રાવણ ભગવાન રામના સારથીને બાણ મારે અને તોય રામ કૂદકો મારી સારથીને પકડી લે અને સારથીને પૂછે ભાઈ તને વાગ્યું તો નથી ને? આ રામનો સ્વભાવ છે. એસે રામ, એસે રામ, એસે રામ હે
दुख ऐसे राम है दुख ऐसे राम है दुख ऐसे राम ऐसे राम ऐसे राम है दुख ऐसे राम है दुख ऐसे राम है दुख ऐसे राम ऐसे राम ऐसे राम है दुख ऐसे राम है दुख ऐसे राम है दुख बोलो रामचंद्र भगवान की जय। श्री राम जय जय राम, श्री राम जय जय राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम, राम श्री राम जय जय राम, श्री राम जय जय राम, राम श्री राम जय जय राम, श्री राम जय जय राम, राम श्री राम जय जय राम, श्री राम जय जय राम, राम श्री राम जय जय राम, श्री राम जय जय राम, राम श्री राम जय जय राम, श्री राम जय जय राम, राम श्री राम
રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ આવશે રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય 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 રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે પવન તનય તનય શંકટહરણ શંકટહરણ મંગલમૂર્તિરૂપ રામ લખન સીતા સહિત હૃદય બચો સર્વો બોલીએ હનુમાન હનુમાનજી મહારાજ કી જય બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સૌ કોઈ ભાઈઓ બહેનોને વિનંતી છે કે આરતી અને પ્રસાદી લીધા બાદ જ જવાનું છે, એટલા માટે કોઈ વચ્ચેથી ઊભા ન થતા તેવી સૌ ભક્તજનોને મારી વિનંતી છે. ખરેખર આપણા ભગવાનના આંગણે એમ કહેવાય કે રામચરિત્ર માનસ કથા જ્યારે ચાલી રહી છે ત્યારે આપણા મોંઘેરા મહેમાનો પધાર્યા છે, તેઓ પણ આપણી આ કથા શ્રવણ કરવા પધાર્યા છે. ખરેખર એમ કહેવાય કે એક એવો ચહેરો, કદાચ મારે એમના નામ લેવાની જરૂર ન પડે, કારણ કે